જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. કેમ છો? મજામાં જઈશો. આજે હનુમાન જયંતિ છે તો હનુમાન જયંતિની બધાને શુભકામના. અને આજે અમારે પણ સ્પેશિયલ દિવસ છે. આજે છે અમારા પતિદેવનો જન્મદિવસ. હેપી બર્થડે. થેન્ક યુ. જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. આજ તો તમારો બર્થડે બહુ વધારે સ્પેશિયલ છે. શું કામ? આજે એમાં સ્પેશિયલ એનું કારણ જો આજે હનુમાન જયંતિ છે, બીજા નંબરમાં પૂનમ છે, એટલે મેં દ્વારકા ભરી છે. મેન વસ્તુ અને આજે 3 વસ્તુ ભાઈ. આજે જન્મદિવસ છે મારો, હનુમાન જયંતિ છે એટલે કે બજરંગ દાદાનો પણ જન્મદિવસ છે, અને દ્વારકાધીશના દર્શન થઈ છે. આજ તો બહુ આમ સ્પેશિયલ છે. આમ થોડુંક આજ ફેરે અલગ જ ફીલ થાય છે. હમણાં ગઈ પૂનમે આવ્યા હતા પણ ત્યારે ભીડ બહુ હતી એટલે દર્શનમાં થોડીક તકલીફ પડી. પછી આજે વખતે તો ભગવાનની દયાથી દર્શન થઈ ગયા છે. અને આજે છે ને વ્લોગ અમે મોડો ચાલુ કર્યો, કારણ કે છે ને આગળથી વ્લોગ બનાવીને કાંઈ મિનિંગ નથી રહેતું, એટલે કીધું આજ ફ્રેન્ડ દ્વારકા પહોંચીને વ્લોગ બનાવવો છે. અને આજે છે ને જો આને આખી રાતથી ઉજાગરો કર્યો છે. એમાં એવું છે કે આને કરવો પડે ને. આજ તો મારા પતિદેવનો બર્થડે હતો એટલે. હા, વાહ ભાઈ વાહ. તો અત્યારે આપણે છે ને રિક્ષામાં બેસી મંદિર સુધી પહોંચી ગયા છીએ. મંદિરથી એડજસ્ટ 150 ફૂટની મિત્રા છે. અને અમારે આજ નાનજી ભગત આવ્યા. જો બગા હું ખાઈ જાય લે એની ગુડાઈ ગઈ. એ પૂનમ ભરવા આવ્યા. પૂનમ ભરવા આવ્યો ને? હા કે ના તો કયો? હા કે ના તો બોલવું પડે ને ભાઈ. અને જો આ દ્વારકામાં આવીને મને એને એમ કીધું કે હું હવે દર પૂનમે આવીશ એમ કીધું. બરોબર. એટલે હવે આપણે એક હતા ને, હવે અમારો હથવારો કરવા અમારા નાનજી ભગત આવી ગયા. મારા બનેવી સાહેબ છે, એટલે આપણે મજાક તો કરી શકી. બરોબર ને નાનજી, કંઈક બોલો તો ખરા. હા ધમો ભેગો ફરે. ધમો મારો ભાણો રહ્યો ને, એ તો એક ગજબ આઈટમ છે ભાઈ. એની તો કાંઈ વાત જ ન થાય. એ આજ પર નથી આવ્યો ધમો. નાનજી કાંઈ બોલતા નથી. ને આપણે હવે ગોમતી ઘાટે પહોંચવા. રોજ વખતે અમે આવ્યા ને ત્યારે ગોમતીજીમાં હાવ પાણી નહોતું, અને આજે વખતે ગોમતીજી ફૂલે ફૂલ છે. જો 2 કાંઠે ગોમતીજીમાં પાણી જાય છે. એ ભાઈ બહુ જોઈએ એટલું બધું ટ્રાફિક નથી, કારણ કે હનુમાન જયંતિ છે અને પૂનમ છે, એટલે હનુમાન જયંતિના હિસાબે થોડુંક પબ્લિક ઓછું એવું લાગે છે. કારણ કે અત્યારે ગામડાઓમાં અને સિટીમાં બધી જગ્યાએ થોડું હોય. આજે હનુમાન જયંતિના દિવસે એ ઉત્સવ હોય એટલે આજ પબ્લિક ઓછું છે. અને ભગવાનની દયા થઈ ગયા ને, જો દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે. જો જય દ્વારકાધીશ, જય દ્વારકાવાળા. ભાઈ દ્વારકાવાળા બધાની મનોકામના પૂરી કરે. અને આપણે ગોમતીજીમાં છે ને હાથ પગ ધોવા છે. હાલો, હાથ પગ ધોઈ લઈ પછી આગળ જાય. તો આજ પૂનમ છે ને એટલે વેર આવી છે. જો ઘણું બધું પાણી ભાઈ. હા રીલ. હાજી એમ નથી બેવું. હાજી એમ આજે પછી બેસો. હાલો હવે હાથ પગ ધોઈ લઈએ. આ પકડ તો કઈ બંધ ન કરતો. આમ નામ એક ધારો તમારો હું રાખજો. તમારી સામે કરું. હા हेलो गाइस, ये है हमारा मामा और ये है हमारी मामी और ये है मेरी मम्मी. આને એને મોબાઈલ રાખતા નથી આવડતું. આને મોબાઈલ રાખતા નથી આવડતું. કેમ મોબાઈલ રાખવો ને આમ આવડે કરવાનું હોય. હવે આપણે ગોમતીજીમાં હાથ પગ ધોઈ લીધા અને હવે જ આવું છે દર્શન, દ્વારકાવાળાના દર્શન કરવા. આપણે તો દર પૂનમનો વ્લોગ બનાવી છે. દર પૂનમે તો વ્લોગ બનાવી જ છે. આજે અમારે 5મી પૂનમ આવી ગઈ. 5મી પૂનમ થઈ. વ્લોગ બીજા ન થાય ને, આપણે પૂનમના વ્લોગ આપણે નાખવાના જ છે. ભાઈ દર્શન આજ કરવામાં પહેલાં તો એવું હતું કે હે ને હાવ આજ ટ્રાફિક ને એવા, પણ જેટલી તકલીફ પડી છે ને કેટલી તકલીફ પડી. અમે તો દર્શન કરવા ગયા ને પછી થયો વરસાદ ચાલુ, અને પછી એમાં નાનજીભાઈ રહી ગયા તા વાહે, અને ઈ હલવાઈ ગયા ને એના વાહે અમે હલવાઈ ગયા. આ જો વરસાદ, જો દ્વારકામાં વરસાદ કેવો પડ્યો. જો
જોરદાર વરસાદ પડી ગયો છે. અડધી કલાક વરસાદ આવ્યો છે એટલે કદાચ આપણી સાઈડમાં તો આમ જામનગર ડિસ્ટ્રિક્ટમાં કદાચ વરસાદ હોય કે ન હોય. તો અત્યારે આપણે કાનદાસ બાબુની જગ્યાએ જઈએ ને જો અત્યારે હા જમીન પછી આગળ જવું છે રૂક્ષ્મણી માતાજી. જેટલું ના પાડશો ને એટલું આમાં ખરાબ લાગશે. જેટલું ના પાડશો ને એટલું આમાં ખરાબ લાગશે. આપણે મીઠાપુર જવાનું હતું ને ત્યાંથી હાલો હે ને ઓખા વહી જવું. ઓખા જેવું જરૂર એટલે જો આ ઓખા આવી ગયા આપણે સુદર્શન સેતુ આપણે ઓખાથી ટ્રેનમાં બેસી જવું છે કારણ કે ટ્રેન અહીંથી ઓખાથી જ આપણે નીકળે છે. મેઇન સ્ટેશન ઓખા છે. ઓખાથી ડાયરેક્ટ ભાવનગર એક્સપ્રેસ. જો કેવડા મોટા મોટા જહાજો, બહુ મોટા મોટા જહાજ છે અને એમ તો આ બધું આમ મજા આવે એવું બધું હો. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઓખા કારણ કે આજે આખો દિવસ બહુ ભીડ થઈ ગઈ એટલે કીધું હવે તો ટ્રેનમાં નથી ભોગવવું એટલે લઈ જાય ઓખા. અહીંયા કંઈક શાંતિથી જગ્યા મળી જાય સારી આવે ઘર સુધી આરામથી બેઠા જાય બરોબર. હવે 2 વખતથી તો બહુ હેરાન થાય છે ટ્રેનમાં એટલે આજ ફેર ઓખા આવી ગયા. શું કહેવાનું? હું તો થાકી ગયો. એમાં બૂટ પલરી ગયા હતા, વરસાદ પડ્યો ને તો બૂટે પલરી ગયા હતા. તો પલરેલા બૂટ પહેરી ને ઠેઠ સુધી હાલ્યો ને તો આ પગે દુખવા માંડ્યા અને પાછું ઠેઠ દ્વારકાથી ઓખા આવતા રહ્યા ટ્રેન હાથી સીટા સુધી. કાંઈ વાંધો નહીં. એમાંય ભાડામાં તોડી નીકળ્યો અમુકનું મોંઘું પડ્યું પણ બેહવા હાથ થઈને આવતા એટલે હવે આપણે જવું હોય ઘરે બરોબર ને. હવે જો આરામથી ઘર સુધી આમ હુતા જાય ઈ હાટું થઈને અમે ઓખા આવતા રહ્યા. આજો ट्रेन चालू हो गई है એટલે હે ને સીટું હાટું થઈને ઠેઠ દ્વારકાથી ઓખા આવ્યા હે આરામ કરો. હવે આપણે છે ને જવું હોય ઘરે તો ફરી મળીશું. એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અમારી ચેનલ જો અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં.